to a very vegan, who added very sensible going and women. Here is the intensity. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. ગેમિંગ ઝોનમાં લાગેલી આગ બાદ ફાયર એક્સપર્ટે TV9 સાથે વાતચીત કરી. અમદાવાદ મનપાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર MF દસ્તુરે ગેમિંગ ઝોનમાં સુરક્ષાના નિયમો તથા કેવી રીતે ઝડપથી આગ પ્રસરે છે અને બચાવને લઈને વાતચીત કરી. દસ્તુર સાહેબ, જે સમગ્ર આગ લાગી હતી એને કઈ રીતના જોઈ રહ્યા છો, અથવા તો આ ટેમ્પરરી જે કન્સ્ટ્રક્શન ઊભું કરવામાં આવ્યું હતું અને એ જગ્યા પર આ આગ લાગી હતી, કયા પ્રકારનું કન્સ્ટ્રક્શન હોવું જોઈએ ખરા અર્થમાં, અને આ આગને આપ કઈ રીતના જોઈ રહ્યા છો? જો ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય ને ગ્રાઉન્ડ લેવલ ઉપર હોય તો જનરલી વાંધો આવતો નથી, પણ એનું અંદરનું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ બહુ જ જ્વલનશીલ હોય છે, જેમાં ફોમ અને અન્ય પ્રકારના ફોમિંગ મટીરિયલ જે રબર બેઝડ હોય છે એ યુઝ કરવામાં આવે છે. એટલે એની સાથે વાયર પસાર થતો હોય ને એ જો એ આગ પકડે તો એટલો ગાઢો ધુમાડો પેદા કરે છે અને એ નોક્શિયસ પણ હોય છે, એની અંદર ઘણા બધા ગેસીસ પણ હોય છે. એટલે વિઝિબિલિટી તમારી ડાઉન થઈ જાય અને 1 કે 2 શ્વાસમાં માણસ પડી જાય, એનાથી વધારે સહન ન કરી શકે. પ્લસ એની ગરમી એટલી બધી હોય છે કે બેઝિકલી એ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, એટલે એની ગરમી એટલી જલ્દી શૂટઅપ થાય છે. તો જો એને બુઝાવવા માટે કોઈ ઓટોમેટિક વ્યવસ્થા ન હોય તો એ આગ પછી બુઝાઈ શકાતી નથી, કારણ તમે બહારથી જે પાણી મારો છો તો મેટલના પાર્ટ ઉપર પડે છે, કોઈ પતરું હોય કે એની ઉપર પડે. બીજું કે આટલી ડેન્સિટીવાળી જગ્યા હોય તો એમાં એસ્કેપ રૂટ હોવા જરૂરી છે. જો આપણે એક બિલ્ડિંગની વાત કરીએ, RCC સ્ટ્રક્ચરનું બિલ્ડિંગ છે, તો એમાં જો 20-22 મીટરે સ્ટેરકેસ સુધી પહોંચાતું હોય કે કોરિડોર સુધી પહોંચાતું હોય કે જેમાં માણસ પાર્શિયલી સેફ થઈ જાય, તો આવી જગ્યાએ તો આટલી બધી ડેન્સિટીવાળી જગ્યાએ તો 10-10 મીટરે એક ઓપનિંગ હોવું જોઈએ. અને ઉપરના લેવલે હોય ઓપનિંગ એટલે ઇમરજન્સી એક્ઝિટ જે હોવી જોઈએ, ભલે બહારથી ઓપરેટ ન થાય, અંદરથી ધક્કો મારો તો ખુલી જાય એવી, અને સ્ટેરકેસ સાથે હોય તો માણસો સેફલી ઉતરી શકે. મિનિમમ 1 મીટર પહોળાઈની એવી એન્ટ્રી, એવી એક્ઝિટ્સ દરેક 10 મીટરે હોવી જરૂરી છે આખા શેડમાં જે બી બન્યું છે. પ્લસ એમાં જે વાયરિંગ વપરાયું છે એ વાયરિંગ યોગ્ય પ્રકારનું છે કે નહીં, એમાં સેફટી સ્વિચીસ જે લગાવવામાં આવી છે, અર્થલિક સર્કિટ બ્રેકર છે કે RCCB છે, જો એ લગાવવામાં આવી છે કે કેમ, આ બધું જ એને ફાયર સેફ બનાવે છે. બીજું કે જો આગ લાગે, કોઈ બી કારણથી આગ લાગી શકે, કોઈ સિગરેટનો ઉપયોગ કરતો હોય એને આગ લાગી શકે, કોઈ સાધનમાં શોર્ટ સર્કિટ થાય, કોઈ એસીમાં શોર્ટ સર્કિટ થાય, તો આ આગ ફેલાય નહીં એ માટે કમ્પાર્ટમેન્ટેશન બી એટલું જરૂરી છે. અને જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વાપર્યું છે એની ઉપર પાણી પડે એના માટે ઓટોમેટિક સ્પ્રિંકલર્સ ને આ બધી સિસ્ટમ હોવી જરૂરી છે, જે અંદરથી એક્સટિંગ્વિશર, હેન્ડલ્ડ એક્સટિંગ્વિશર્સ હોય. તો આમાં જે સ્ટાફ હોય એ બી બહુ મોટો ભાગ ભજવી જાય છે કે જે લોકોને ગાઈડ કરી શકે, બહાર જવા માટે એક્સટિંગ્વિશરનો ઉપયોગ થઈ શકે. પણ મોટા ભાગે તો ઓટોમેટિક સિસ્ટમ હવે બહુ જૂની ટેકનોલોજી થઈ ગઈ, એમાં કોઈ બહુ નવી ટેકનોલોજી નથી, પણ આનો ઉપયોગ થવો જોઈએ. ઇમરજન્સી લાઇટ્સ હોવી જોઈએ અને એક્ઝોસ્ટ સિસ્ટમ કે જે ધુમાડો થાય છે એને બહાર, ધુમાડો વધુ પ્રમાણમાં થાય એટલે શ્વાસ લેવામાં તકલીફ થાય, વિઝિબિલિટી ઓછી થાય, અને જેટલો ધુમાડો બહાર નથી નીકળી શકતો અંદર જ રહે છે, એનાથી ગરમી વધુ પ્રમાણમાં મલ્ટીપ્લાય થઈને લોકોને દજાડી શકે છે, મારી શકે. સર, અમદાવાદમાં 2 ગેમ ઝોનમાં આગ લાગી હતી હમણાં 4-5 મહિનાના સમયગાળામાં, રાજકોટમાં પણ લાગી. એવી તો કઈ બેદરકારી દાખવવામાં આવતી હોય છે કે જેના કારણે ગેમ ઝોન, કારણ કે એ ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હોય છે મોટાભાગની જગ્યાએ, કે જ્યાં આ પ્રકારની આગો લાગી રહી છે? જો આગ કોઈ બી સ્ટ્રક્ચરમાં લાગી શકે, પાકું કાચું મેટલ સ્ટ્રક્ચર જે હોય, અગત્યનું એ છે કે માણસો બહાર નીકળી શકે એવી વ્યવસ્થા છે કે નહીં, વાયરિંગ એવું છે કે જે તરત કટ ઓફ થઈ જાય, એની સેફટી સ્વિચીસ ઓપરેટ થઈ જાય, વેન્ટિલેશન થઈ જાય, ઓટોમેટિક સિસ્ટમ ઓપરેટ થઈ જાય. એટલે ડેન્સિટી પ્રમાણે કેટલા લોકો, કેટલા 1 ચોરસ મીટરમાં કેટલા લોકો અંદર સમાવેશ થાય છે, એ લોકોને બહાર નીકળી શકે એવી વ્યવસ્થા છે કે કેમ. જો સિનેમા થિયેટર હોય
તો એના એન્ટ્રી એક્ઝિટ એવી રીતે બનાવવામાં આવ્યા છે કે 5 ફૂટ કરતાં ઓછા નહીં. તો એમાં એવું જોવા મળે કે 2.5થી મેક્સિમમ 3 મિનિટમાં આખું થિયેટર હોલ ખાલી થઈ જાય. તો આ તો એના કરતાં વધારે જ રિસ્કી છે. તો માત્ર 1-1.5 મિનિટમાં આખી ગેમિંગ ઝોન ખાલી થઈ જાય એ પ્રકારની એક્ઝિટ્સ હોવી જોઈએ, વધુ પ્રમાણમાં એક્ઝિટ્સ હોવી જોઈએ. દરેક એન્ક્લોઝર હોય એમાં એક એન્ટ્રી એક એક્ઝિટ તો મિનિમમ જોઈએ. તો આ પ્રકારે જો દરેક 10 મીટરે એક એક્ઝિટ હોય આવી રીતે, અને પ્લસ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ અંદર ઓટોમેટિક સ્વયં સંચાલિત હોવી જોઈએ જે ડિટેક્ટ કરે અને ગરમી અથવા સ્મોક ડિટેક્ટ કરે અને ચાલુ થઈ જાય. તો આવી બધી વ્યવસ્થા હોવી જરૂરી છે. સર, જે ટેમ્પરરી આ પ્રકારનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે એમાં તેઓ કઈ રીતના કાયદાની જે છટકબારી છે એનો ઉપયોગ કરતા હોય છે? કારણ કે જે મંજૂરી અલગ પ્રકારની માગવામાં આવતી હોય છે, ત્યારબાદ આ બાંધકામ છે લીગલ હોય છે કે કેમ? જો ટેમ્પરરી સ્ટ્રક્ચરની વાત કરીએ ને તો એને ફક્ત એક પરમિટ હોય કે ભાઈ આ મજબૂત છે કે નહીં, બસ. એમાં અને 9 મીટર કરતાં ઓછું હોય તો એને કોઈ પ્રકારની કાયદાની જોગવાઈ નડતી નથી. એટલે એનો ફાયદો લઈને જે કંઈ આ કન્સ્ટ્રક્શન થાય છે પછી એમાં એનઓસી પણ હોતી નથી, એટલે કોઈ લેતું પણ નથી ને કોઈ એનું ધ્યાન આપતું નથી. કાયદો અલગ વસ્તુ છે અને સેફટી અલગ વસ્તુ છે કે જો સેફટીની વ્યવસ્થા હોય તો ભલે કાયદામાં જોગવાઈ હોય કે ન હોય પણ માણસોનો જાન બચી શકે છે. જે ભયની જે આ પ્રોપર્ટી છે એનું પણ રક્ષણ થઈ શકે છે. એટલે આ બધી ફાયર સિસ્ટમની એક્ટિવ અને પેસિવ સિસ્ટમ જે પણ મૂકી શકાય, જે નિષ્ણાતની મદદથી આપણે કન્સલ્ટન્ટ હોય છે એ જે તમને ગાઈડ કરે એ પ્રમાણેની સિસ્ટમ મૂકવાથી આ બધી હોનારતો અટકી શકે છે. તો દસ્તુર સાહેબ તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે કેવી રીતના આ પ્રકારે જ્યારે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હોય છે ત્યારે કાયદાની છટકબારીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ સિવાય યોગ્ય વ્યવસ્થા ના હોવાના કારણે, કારણ કે જે નોર્મ્સ છે સેફટીના એનું પણ યોગ્ય રીતના પાલન થતું નથી હોતું, અથવા તો આ પ્રકારે એક જગ્યા પર વધારે પ્રમાણમાં લોકો એકત્રિત થતા હોય ત્યારે એ નોર્મ્સ મુજબ અમુક મીટરે એ એક્ઝિટ ગેટ રાખવા જરૂરી છે, અને એ ના હોવાના કારણે અને જ્વલનશીલ પદાર્થ અંદર વાપરવામાં આવતા હોવાના કારણે આ પ્રકારની આગ વધારે ઘાતક બનતી હોય છે અને એના જ કારણે આ પ્રકારની જાનહાનિ થતી હોય છે. અને આ સ્થિતિમાં યોગ્ય સેફટીના નિયમોનું પાલન કરવું જરૂરી બનતું હોય છે. કેમેરામેન વિવેક ઠાકોર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9. Brought to you by Wilgard, powered by Sensodyne and Vimal. Blue ZMPCD. Associate sponsor, Ultratech Cement.